જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. જીગર, અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણીએ. ટ્રેડિંગ કોલ્સમાં સૌથી પહેલા તો આપણે સિલ્વર બીઝની વાત કરીએ. સિલ્વર બીઝમાં કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો એક ટોપ જે બનેલું 350 એના પછી ગ્રેજ્યુઅલી એક કરેક્શન 200 ના લેવલ સુધી જોયું તો, અને છેલ્લા 1.5-2 મહિનાથી મલ્ટિપલ બોટમ્સ 200-205 ના ઝોનમાં છે, અને એક્ઝેક્ટલી 200 દિવસના જે એક્સપોનેન્શિયલની હાયર લોવરની બેન્ડ છે ત્યાં આગળ મલ્ટિપલ બોટમ્સ વિથ ડાયવર્જન્સ છે, અને સેમ સ્ટ્રક્ચર આપણે સિલ્વરમાં પણ જોઈ શકીએ છીએ. એટલે આની અંદર એક મોટો ટર્ન અરાઉન્ડ એક્સપેક્ટેડ છે. સિલ્વર બીઝની અંદર બાય કરવાની સલાહ રહેશે 214 થી 210 ના ઝોનમાં. સ્ટોપ લોસ 203 ના નીચે રહેશે, અને ઓવરઓલ બાઉન્સ બેક આપણે 235-240 સુધીના લેવલ્સ સિલ્વર બીઝમાં જોઈએ છે. સેકન્ડ કોલ છે હિન્ઝિંક. અગર સિલ્વરમાં એક્સપેક્ટેડ છે તો હિન્ઝિંકમાં પણ સિમિલર સ્ટ્રક્ચર બન્યું છે, અને મલ્ટિપલ બોટમ્સ 510-520 ના ઝોનમાં જોવા મળી છે. ને ગઈકાલે પણ એક મોમેન્ટમ બિલ્ડ થયું હતું લોવર એન્ડથી વિથ બુલ ડાયવર્જન્સ છે. તો આની અંદર હિન્ઝિંકમાં પણ બાય કરવાની સલાહ છે. 520 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને ગ્રેજ્યુઅલી આપણે ઉપર 570-575 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. એક તો સિલ્વર બીઝ, એનએસસી કોડ સિલ્વર બીઝ, નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF 203નો સ્ટોપ લોસ રાખો, 235-240ના ટાર્ગેટ આ લેવલ્સ પર જ, 213-214 અત્યારે લેવલ્સ છે. અને હિન્ઝિંક માટે 520નો સ્ટોપ લોસ, 570-575ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. તો આ બંને પર એક